29 સપ્ટેમ્બર 1976ના દિવસે દશેરા અને ઈદનો તહેવાર એકસાથે હતો. સૌ કોઈ માટે ખુશીનો આ તહેવાર પોરબંદરના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે. કારણ કે આ દિવસે સવારના 11 વાગે નગરપાલિકાના પ્રમાણિક પ્રમુખ ધનજીભાઈ કોટિયાવાલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. ધનજીભાઈ એટલા પ્રમાણિક હતા કે તેમની હત્યા થઈ તે સમયે તેમના ખિસ્સામાંથી માત્ર 5.25 આના નીકળ્યા હતા. ધનજીભાઈની હત્યા બાદ ફક્ત પોરબંદર જ નહીં પણ આખા રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. પોરબંદરમાં વધી રહેલી ગુનાખોરીની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ હતી. આખરે ધનજીભાઈની હત્યા કેમ કરવામાં આવી હતી, તેમની હત્યા પાછળ કોનો હાથ હતો, તેની કહાણીમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ જવાબદાર માનવામાં આવતું હતું. ધનજીભાઈની કાર્યશૈલી બીજા રાજનેતાઓ કરતાં કંઈક અલગ હતી. ગરીબ પરિવારમાંથી આવતા ધનજીભાઈ ખરા અર્થમાં જનનેતા બન્યા હતા. પરંતુ પોરબંદર નગરપાલિકાનું સુકાન સંભાળતા જ તેમની જિંદગીનું જાણે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. તેનું પહેલું કારણ એ પણ હતું કે પ્રમુખની સત્તા મળ્યા પછી તેમણે શહેરમાં ફેલાયેલી ગુંડાગીરીની ગંદકી સાફ કરવાનું જાણે બીડું ઝડપ્યું હતું. ધનજીભાઈનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ શહેરના વિકાસ કાર્ય અને લોકો માટે સારો હતો. ધનજીભાઈ હંમેશા ગરીબોની સેવા અને તેમની મુશ્કેલીઓને પ્રાધાન્ય આપતા હતા. જ્યારે પણ નગરપાલિકાની સામાન્ય સભા મળે ત્યારે લોકોને પડતી હાલાકીને લઈને તેઓ હંમેશા અવાજ ઉઠાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ક્યારેય પાછી પાની કરતા ન હતા. ધનજીભાઈનો નિયમ સ્પષ્ટ હતો, તેઓ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં. નગરપાલિકાના અધિકારીઓને રસ્તા, સફાઈ તેમજ લોકોની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવા કડક સૂચના અપાયેલી હતી. એટલું જ નહીં, સૂચનાની અમલવારી થાય અને અમલવારી થાય છે કે નહીં તેની દેખરેખ પણ તેઓ રાખતા. ધનજીભાઈની કામગીરીને જોઈને વસંતજીને લાગવા લાગ્યું કે તેમને રાજકીય નુકસાન પહોંચી રહ્યું છે. રાજકીય રીતે તેમનું કદ ઓછું થઈ રહ્યું છે. જેથી વસંતજીએ શહેરમાં અસ્તિત્વ ધરાવતી ગેંગનો સહારો લેવાનું વિચાર્યું.